એમાં ભાત આપણે જો ઓલા બોઇલ કર્યા ભાત. અરે વાહ, આ તૈયાર. સંજયભાઈ, મને એવું લાગે છે કે આ વખતની બિરયાની સૌથી ડિફરન્ટ ને અલગ જ બની છે. પેલા આપણા સબસ્ક્રાઈબરને ખવડાવો પેલા. વાહ સંજયભાઈ, આની અંદર જે મિક્સ વેજીટેબલ નાખ્યા અને જે પુલાવ ને જે આમાં તમે જે કીધું ને ઓલા જે મસાલા, એક એક દાણામાં ખરેખર એનો સ્વાદ આવે. બસ કદાચ સુધી કેમ છો મજામાં? હું છું આપનો દોસ્ત સુધી મોરબીથી. આજે તમને છે ને મસ્તીની વેજ બિરયાની બનાવવાના છે, જોરદાર, કે જે તમે રસોઈયાના અંદાજમાં, આપણે રેસીપી તો બનાવી છે રસોઈયાના અંદાજમાં, શેપ બનાવી થોડીક બનાવવાની, પણ આજે રસોઈયાની અંદાજમાં જે તપેલા ભરી ભરીને બનાવવાની અમે તમને છે ને ખાલી રીત બતાવી રહ્યા છે. એટલે આ રીતથી તમે બનાવશો ને તો તમારે પણ બહુ સારું જ બનશે ને જોરદાર બનશે. રસોઈની અંદર ખાલી જે રીત જ હોય છે, જે મેઇન વસ્તુ, કે આ રીતેથી બનાવો તો આ રીતે સરસ બનતું હોય છે. તો આજે આપણી સાથે જોડાઈ ગયા છે સંજયભાઈ. રવિવારના રસોડામાં સ્વાગત છે તમારું. નમસ્તે, પધારો પધારો. બધા રવિવારના રાહ જોતા હોય છે. રવિવારે તો રાહ જોતા હોય. શું કામ? કે કાંઈક ને કાંઈક આપણે તો ક્યાંક હોય એટલે હર વ્યક્તિ બનાવીને લઈ લેવાનું. સ્વાહા. એટલે બધા જોઈને રાજી થઈ જાય છે કે તમારા વિડીયોની અંદર રેસીપી પણ શીખવા મળે છે, નવી નવી ટિપ્સ પણ શીખવા મળે છે, અને તમારી સ્માઇલથી આમ અમારા જે દુઃખ હોય છે ને એ દૂર થઈ જાય છે. એ લોકો બધા ખાસ કહેતા હોય છે. તો સંજયભાઈ, આજે આપણે શું બનાવવાના છે? આપણે બિરયાની ઘણી ટાઈપની હોય, પણ આજે બિરયાની છે ને એ એક રસોઈયાના અંદાજની અંદર રસોઈયા બિરયાની. આ બિરયાનીની અંદર ખાસિયત એવી રીતે છે, જે આપણે સામાન્ય ભાત હોય એ ભાતને બાફી લેવાના. બરાબર. આ બાફવાની અંદર મુખ્ય એક વસ્તુની ખાસિયત છે કે આ તમે બીજું આ શું હાર્યું? આ જે રહ્યું ને અમાર બાપાની પોટલી. એટલે આ પડી નથી ગઈ ને કે? ના, પડી નથી ગઈ. તો આ પોટલીની અંદર જ ખજાનો છે. શું છે? હમણાં ખોલી દેખાડશું. જાદુઈ પોટલી છે. કોમેન્ટ કરું છું. આ ભાતની અંદર આ નાખવાની અંદર તજ, લવિંગ, બાદિયા, એલચા, જાવંત્રી, તમાલપત્ર બધું પોટલીમાં બાંધી અને બાફોમાં નાખી દીધું છે. તો એનું કારણ બાફવાનું? આજે માણસોને અમુકની આખા મસાલાની એલર્જી હોય. હા. બરાબર. તો આની અંદર જે મસાલા જે નાખ્યા ને એ ભાત જ્યારે સ્ટીમ થશે ને, બરાબર, એટલે એક દાણામાં એનો સ્વાદ આવે. પછી આમાં તમાલપત્ર પણ નાખેલા છે ભાતમાં. આની અંદર અમે છે ને થોડાક લાઈટ જે અમુક કેચઅપ આની અંદરથી ન કરી શકે સ્ટ્રોંગ વસ્તુ. બરાબર. લવિંગ આવ્યા, લવિંગ જો આ પોતું પડી ગયું એકદમ સોફ્ટ. લવિંગ, તમાલપત્ર આની અંદર નાખ્યા છે. બરાબર, લાઈટ. હા. હવે આને બાફી લેવાના ને આવી રીતના. અને ઘરે આપણે પણ આવી રીતે જ બાફવાના ને તપેલું લઈ. તપેલામાં બાફવાના. ભાતનું આંધણ મૂકીને ભાત પલાળી રાખવાના અડધી કલાક, પછી બાફી નાખવાના. બરાબર. બફાઈ જાય એટલે તમારે ખાલી એમ દાણો ચેક કરી લેવાનો કે બિરયાની ચેક કરવું છે. એટલે જો આમ બધી ઠેકાણે તમે જોતા હો તો ભાત કાચા હોય, પણ ગરી ગયેલા રાખવાનું કારણ શું છે કે આની મજા જ અલગ છે ખાવાની. બિલકુલ. તો હવે આપણે કાઢી લેવાના. હા, જો આ રીતે ભાતના ચારણામાં કાઢી લેવાના એટલે પાણી એમાંથી નીકળી જાય. સંજયભાઈ, હવે આપણે ભાત તો ઓલા બાફી લીધા, બાપુજીની પોટલી અલગ કાઢી લીધી. હવે આપણે શું કરવાનું? હવે એ પોટલીની પહેલા તો ગ્રેવી કરી એ પાણી નાખીને ગ્રેવી. આમાં કેટલી વસ્તુ હતી? એની અંદર હતું એક તજ, એક લવિંગ, એક બાદિયા, એક એલચા, જાવંત્રી અને તમાલપત્ર. 6 આઈટમ. આટલી વસ્તુ બાપુજીની પોટલી વાળીને જવા દીધી. ચાલો, મસ્તીનો આજનો તમે પુલાવ સાહેબ અલગ જ લેવલનો છે પુલાવ. હવે સંજયભાઈ, આપણે આમાં સૂકી ડુંગળી આપણી અને લસણ ઝીણું મસ્તીનું કટિંગ કરેલું છે, ચોપ કટિંગ. પછી બધા કહેશે બિરયાનીમાં જીરું. હા, અમારી મોજ છે. આપણી આ રસોઈયા બિરયાની છે. હા. તો સ્વાદ આવો જોઈએ માણસોને. જીરું પાચન માટે સારું છે. હા, એટલે આની અંદર ખસખસ નાખી છે. ખાલી તમને કહી દો, ખસખસ એટલે એવી આઈટમ. હા, એટલે જે ગ્રેવીની અંદર બીજી ગ્રેવી છે આપણે નાખ્યું છે કાજુ. આ ગ્રેવીમાં શું છે? કાજુ, ખસખસ અને મગજતરી, કાજુ અને ખસખસ પલાળી નાખવાનું. પલાળી અને તેલ મૂકવાનું. તેલની અંદર સીધા હોતરી નાખવાનું. હા, હવે આપણે એમાં શું જશે? આમાં જીરું. હાય જો જીરું. પછી આમાં તરત જ ડુંગળી ને લસણ. તમે જોતા રહેજો. હા, ધબાધબી જ બોલશે. હવે એની અંદર બાપુજીની પોટલી.
પછી એની અંદર લસણ, હા ઓલી લસણની કટકી હતી ને આ લસણની લસણની પેસ્ટ, સ્વાદ આવે ને ઝીણો ઝીણો સ્વાદ આવે. અને આ છે આનંદ છે. આ છે મરચા, લીલા મરચા. લીલા મરચાની પેસ્ટ જરૂર પ્રમાણે નાખવાની ને. હા સ્વાદ તમારો. હવે હવે આને તો હોટલવાનું આમાં કમલેશભાઈ છે ને મોજમાં છે અને હવે એ ધીમે ધીમે બધું શીખી ગયા છે. આમ તો હવે મને નથી લાગતું કે આ હવે તો તમે અમુક રેસીપી ઘરે બનાવીને પણ મૂકશે. બને ત્યાં લગી આપણે નહીં, એકેય સંજયભાઈ રવિવાર અટકવા નહીં દઈ, એકેય નહીં અટકવા દે. તમે કોમેન્ટ કરતા રહેજો, અમે બનાવતા રહેશો. હવે તમે મિત્રો એકી સાથે બે રેસીપી થાય છે, અહીંયા પણ થાય છે ને પાછળ પણ થાય છે. રાજભાઈ બતાવી દો. એકી સાથે અમે બધી જગ્યાએ શૂટ કરી રહ્યા છો. એક વખત અમે અમારો રેકોર્ડ હતો કે 4 એકી જગ્યાએ તપેલા હતા અને 4 જગ્યાએ રેસીપી ચાલતી હતી. સંજયભાઈ વિચારતા હતા કે ભાઈ આ કેવી રીતના ભેગું કરશે, પણ આપણા દર્શનભાઈ, રાજભાઈ ને બધા તમને જે ઈશ્વર ભેગું કરી લઈએ. છે ને તમે આમાં અમારે તો એક વસ્તુ નાખવાની, પણ તમે એક કટ કરીને બીજો વિડીયો લ્યો, એક કટ કરીને બીજો વિડીયો લ્યો. ખામી નો આવી જોઈએ પાછી. હવે સંજયભાઈ આપણે ક્યાં હતા કે આપણે ડુંગળીને બધું સતળાઈ ગયું છે. હવે એની અંદર આપણે આ જોઈ લ્યો કલર ચેન્જ થઈ ગયો. અને હવે આપણે શું નાખવાનું છે? હવે કાજુ, ખસખસ અને મગતરી. કાજુ, ખસખસ અને મગજતરી ડુંગળી ને ડુંગળી, એની ગ્રેવી. હવે આપણે શું નાખવાનું છે? જે બિરયાની મસાલો આવે, શાહી બિરયાની. ઓહો, બરાબર, શાહી બિરયાની. શાહી બિરયાની. એમાં કઈ કંપનીનો લેવાનો? એવરેસ્ટ. સંજયભાઈની બધી વસ્તુ ખબર છે કે કઈ વસ્તુ ક્યારે કઈ જગ્યાએ વાપરવી ને. પાઉંભાજી માટે એવરેસ્ટ. તીખાસ માટે હજી થોડાક મરચાની પેસ્ટ. તીખાસ માટે હા. પછી સહેજ એમાં હળદર. આ સંજયભાઈ આપણે ઉપરથી નાખે કાંઈ થાય નહીં ને? આ તો હજી આ તો આપણે ગ્રેવી બનાવી છે, પણ હજી આનો તો વઘાર થશે ને. એટલે મેં કીધું નકર ઉપરથી નાખે કડવી ન લાગે. કડવી લાગે, પણ હજી તો આપણે આ ગ્રેવી પકાવી છે અને હજી આનો તો કડાઈમાં વઘાર લાગશે. આદુ, લસણ, મરચાં, કોબીજ, કાકડી, કોબીજ, ગાજર, ફુલાવર, ફણસી, શિમલા. ક્યારે મને તો એવું કે આ સીધી એમાં જ નાખી દેવાનું. આ તો ભાઈ લગડી માલ બને. રસોયા બિરયાની. સ્વાદ અનુસાર મીઠું, નમક, ટાટા નમક. અરે તમે જે વાપરતા હોય, પણ આ મારે વર્ષોથી હાથ ટાટા છે, દેગીપ છે, 2-3 કંપનીમાં વાળી ગયો છે, એટલે જેવી રીતે આવ્યું હોય એ વાપરીએ. સંજયભાઈ અત્યારે શું કરવાનું આપણે? સર્વપ્રથમ ઘી મૂકવાનું. ઘી. એમાં ઘી પછી આપણે નાખવાનું લસણ, લસણની કટકી. પહેલા થોડું જીરું, લાઈટ જીરું. હલો, કેટલા? પછી એમાં લસણ. વાહ, લસણથી વઘાર કરવાનો એમ ને? જો સંજયભાઈ, કોબીજ, એમાં શું નાખ્યું ઓલું? લસણની પેસ્ટ. લસણની પેસ્ટ. પછી આમાં શું શું આવશે? જો લીલું કોબી, હા. ફણસી, લાલ કોબી, ફુલાવર, લાલ પીળા શિમલા મરચા, બ્રોકલી એટલે લીલું ફુલાવર, ગાજર અને લાલ પીળા શિમલા. રેડી. રેડી. એ આમાં થોડુંક નાખી દેવાનું. હા, હવે આની અંદર નાખવાનું. જો નાખતા જ જાય છે. થોડું મિક્સ વેજીટેબલ તમને ભાવી વેજીટેબલ. બધું મિક્સ. એટલે આના હાથા મટીરિયલ સારી રીતના આવે. આનાથી એક છોકરાઓને હેલ્થ પણ સારી રહે. અત્યારના છોકરાઓ વેજીટેબલ ઓછી વસ્તુ ખાય છે, તો કોબીજ, ફુલાવર, ફણસી, ગાજર બધાને ખબર છે કે એની અંદર કેટલા કેલ્શિયમ અને વિટામિન મળે. એટલે ખાસ કરીને છોકરાઓ માટે ખાસ બનાવો. એક પ્રકારનું એને નામ તમે કોઈ પણ દઈ શકો છો, પણ દિલથી બનાવો વસ્તુ એટલે પ્રસાદ થઈ જાય. સુપર જ બને. અને હવે આની અંદર થોડીક વાહ વાહ ઉસ્તાદ વાહ. પછી એમાં ચીલી ફ્લેક્સ. ચીલી ફ્લેક્સ. પછી ઓરેગોનો. આ વિદેશમાં ઓલા ધાણા જીરું. ઓરેગાનો. વાહ. પછી એમાં થોડુંક મરચું. પછી આખી મસાલો, બિરયાની મસાલો અને સ્વાદ અનુસાર મીઠું. આ તૈયાર. લ્યો ભાઈ, એમાં ઓલી ગ્રેવી.
પછી એમાં એ ગ્રેવી નાખી દીધી અને આ બાઉલ સ્ટીલનું પછી એમાં ભાત આપણે જે ઓલા બોઇલ કર્યા ભાત. અરે વાહ. પછી એમાં સંજયભાઈની વાલી વાલી કોથમીર એના બધામાં જોઈએ કા. આ તૈયાર. ઓકે ચલો ઉસ્તાદ તૈયાર થઈ ગઈ. હાય હા હા સરસ મજાનો જે બિરયાની જે આપણે સંજયભાઈ મને એવું લાગે છે કે આ વખતની બિરયાની સૌથી ડિફરન્ટ ને અલગ જ બની છે. પેલા આપણા સબસ્ક્રાઈબરને ખવડાવો પેલા. હવે તો આ બે શોખ ભેગા થાય અને એની કઈક મોજ જ અલગ હવે તો. વાહ સંજયભાઈ. આની અંદર જે મિક્સ વેજીટેબલ નાખ્યા અને જે પુલાવ ને જે આમાં તમે જે કીધું ને ઓલા જે મસાલા એક એક દાણામાં ખરેખર એનો સ્વાદ આવે. કાજુ ખસખસ દેશી ઘી શાહી શબ્દ એટલે વર્ષો પહેલા જે બધું બનતું ને એ ઘીમાં બનતું. એમાં બનતું અને આના આખા સ્વાદ જ અલગ છે. અને તમે આ મને બહુ ભાઈ તમે જલ્દી બનાવજો. જો તમે આ રેસીપી ભાત ભાવતા હોય તો એના માટે બહુ મસ્ત છે. મસ્તીના પુલાવ ભાત જોરદાર બને તમે બનાવી નાખજો. બાકી મળશું મેળે ખેડે મળશું ગામ ગયા નહીં મળ્યા મેકરણ થી ધરતી ધરતી હરિયમ થશે જેમાં જય હિન્દ બાય બાય.